પહેલા તો ડોક્ટર સાહેબ એ જણાવશો કે આ વલસાડ જે જીતે તેની સરકાર બનતી આવી છે અત્યાર સુધી, તો શું લાગે છે? આ વખતે પણ વિશ્વના લોકપ્રિય આપણા દેશના યશસ્વી વિકાસ પુરુષ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટી 370 સીટ અને એનડીએ 400 ઉપર સીટ મેળવીને દેશના વડાપ્રધાન બનશે. કયું કામને તમે સૌથી વધુ મહત્વ આપશો? 2014માં જ્યારે હું ડાંગ જિલ્લાનો ચૂંટણી પ્રચારના પ્રવાસ કરતો ત્યારે ડાંગ જિલ્લાના મારા આદિવાસી ભાઈઓ એક જ વાત કરતા કે સાહેબ અમારે ત્યાં 108 બોલાવીએ કે તાત્કાલિક કોઈ ઇમરજન્સી આવી હોય તો અમારે ત્યાં નેટવર્ક નથી અને એના માટે અમારે ક્યાં તો આહવા જવું પડે, ક્યાં તો વઘઈ જવું પડે. તો અમે તાત્કાલિક અમારા ત્યાં મોબાઈલ નેટવર્ક પકડે અને મોબાઈલ ટાવર ઊભા થાય એના માટે કાર્યવાહી કરજો. તો તરત સંસદમાં ચૂંટાયા પછી પહેલાં ડાંગ જિલ્લામાં 5 ટાવર મંજૂર કરાવીને આમસરણ ગામમાં ખાતમુહૂર્ત કરીને અમે 5 ટાવર મંજૂર કર્યા. 2014 પછી 27 ટાવર ઊભા થયા. પછી 2019 પછી અત્યારે ટોટલ મારા મત વિસ્તારમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચનાથી વૈષ્ણવ સાહેબે બોલાવીને મને 192 ટાવરની મંજૂરી આપી અને તેનું કાર્ય અત્યારે ચાલે છે. જે અલગ અલગ ક્ષેત્રમાં કામ થયું છે તેની ચર્ચા કરવી છે. ડોક્ટર સાહેબ એ જણાવશો કે કયા ક્ષેત્રમાં, ખાસ કરીને ઈસ્ટ અને વેસ્ટને જ્યારે વલસાડ જોડે છે, બંને બાજુ એટલી જ વસ્તી છે, તો કઈ રીતે એને જોડવા માટેના કામો થયા છે? ખાસ કરીને જે રેલવે બ્રિજ બન્યા છે એ કેટલા બન્યા છે, કેટલા કાર્યરત થયા છે અને હજી કેટલાનું કામ બાકી છે? રેલવે ઓવરબ્રિજની વાત કરું તો અમારે ત્યાં આપણે મહારાષ્ટ્રમાંથી એન્ટર થઈએ તો ઉમરગામ અમારો ઉમરો છે અને ઉમરગામમાં મોટી જીઆઈડીસી છે. તો જીઆઈડીસીમાં જે તમે ત્યાં પહેલાં જોયું હોય તો સુરસુંબા પાસે જે ફાટક હતો એ ફાટક સવારમાં લોકો કેવી રીતે ઓળંગે અને કેવી રીતે મારા આદિવાસી ભાઈઓ કામ પર જાય. તો ટોટલ વલસાડ જિલ્લામાં 22 રેલવે ઓવરબ્રિજો મંજૂર થયા છે, જેનું કામકાજ ચાલુ છે. એમાં અમે 7 રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે અને 2 દિવસમાં બીજા 2 રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ કરવાના છે. સાંસદ તરીકે અમે જે પ્રાંગણમાં અત્યારે છીએ એ એક્સપ્રેસ વેમાં ચાલ્યું જવાનું છે, એટલે કે આ ઘર પણ તૂટી જશે, તેઓની વાડી પણ અહીંથી રસ્તા માટે તેઓએ આપી દીધી છે. એ શું બાબત હતી અને કઈ રીતે આખો કાર્ય આગળ ચાલી રહ્યું છે? અમારે ત્યાં જે એક્સરસાઇઝનું એલાઇનમેન્ટ થયું ત્યારે એ એલાઇનમેન્ટમાં એક્સપ્રેસ હાઈવે ઓથોરિટી 16,000 જે ફળાવ ઝાડો છે એમાં ખાસ કરીને જે આલ્ફોન્ઝા છે તે આખી દુનિયામાં વલસાડી આલ્ફોન્ઝા પ્રખ્યાત કેરી છે અને 20% કેરી આખા દેશની કેરી વલસાડ અને નવસારી જિલ્લામાં થાય છે. તો આ વિસ્તારમાંથી 6 લાખ જેટલા ઝાડો, જે મેં સંસદમાં પણ રજૂઆત કરેલી, ત્યાં પણ હું બોલ્યો છું કે અમારે ત્યાં 6 લાખ ઝાડો જાય છે. આદરણીય મોદી સાહેબે મને કીધું કે ડૉક્ટર, આ મારો ડ્રીમ પ્રોજેક્ટ છે અને આપણે તમારે ઘરથી શરૂઆત કરવાની છે. એટલે મેં એક જ મિનિટમાં સાહેબને કીધું કે સાહેબ આપણે એક્સપ્રેસ હાઈવે બનાવવાનો છે, કારણ કે આપણે કોડરેંગલ 4 દિશામાં જે એક્સપ્રેસ હાઈવે બને છે એમાં આપણો દિલ્હીથી મુંબઈનો એક્સપ્રેસ હાઈવે હવે પૂરો થવાનો છે. તો અમે ટોટલ મારા અહીંયાથી શરૂઆત કરી. તમામ ખેડૂતોએ ગડકરી સાહેબ જોડે, રાવલ સાહેબ અમારે ત્યાં કલેક્ટર હતા, એમણે વિડીયો કોન્ફરન્સિંગથી વાત કરી, ખેડૂતના પ્રતિનિધિઓને પણ હાજર રાખી અને જે વળતર 4 ગણું વળતર ખેડૂતોને આપ્યું અને ખેડૂતો ખૂબ સંતોષ છે અને એક્સપ્રેસ હાઈવેનું કામ ખૂબ ઝડપી ચાલે છે. જે શિક્ષણ ક્ષેત્રની અંદર જે આપણો આદિવાસી વિસ્તાર છે એ થોડો પાછળ રહી જાય છે. સુરત સુધી બધું સરસ હોય છે, પરંતુ સુરતથી વલસાડ આવતા એ થોડું નબળું પડી જાય છે. તો એને લઈને
આપણી કોન્સ્ટિટ્યુઅન્સીમાં આપે કયા કયા કાર્યો કર્યા છે અને શું બાકી છે? અમારે ત્યાં પારડી ખાતે અમારા યશસ્વી નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાહેબના પ્રયાસથી, અમારી બધાની રજૂઆતથી એક સાયન્સ કોલેજ મળી, જેનું કામકાજ ચાલુ છે, જેનું મકાનનું બાંધકામ પણ ચાલુ છે. તે જ રીતે ઉમરગામમાં પણ સાયન્સ કોલેજ મળવાની છે અને એનું કામકાજ પણ ચાલુ છે. તે જ રીતે અમારે ત્યાં મારો ડાંગ વિસ્તાર છે, એ 100% આદિવાસી જિલ્લો છે. 314 ગામ ધરાવતો ડાંગ જિલ્લો છે. એ ડાંગ જિલ્લામાં લગભગ 5 જેટલી રેસિડેન્શિયલ સ્કૂલો બની છે. તે માસદામાં પણ રેસિડેન્શિયલ સ્કૂલ બની છે. કપાડામાં પણ એ રીતના છે. કપાડામાં પણ કોલેજ ચાલુ થઈ છે. તો આવા અનેક શૈક્ષણિક ક્ષેત્રે વિકાસના કામો થયા છે. વિકાસના કામોની વાત તો બરાબર છે ડોક્ટર સાહેબ, પરંતુ જે પ્રમાણે વિધાનસભાની ચૂંટણી થઈ અને તેની અંદર આમ આદમી પાર્ટી જે કપરાડા કે ધરમપુર કે વાંસદા એ જે વિસ્તાર છે એની અંદર ઉભરીને આવી છે, એટલે કે તમારા મત ક્ષેત્રમાં એ પણ મજબૂત થઈ છે. આદિવાસીઓ થોડા એમના તરફ પણ વળ્યા હતા. શું લાગે છે આ વખતે? જે અમારા આદિવાસી લોકો ખૂબ ભોળા લોકો છે અને એમને જે વીજળી મફત આપવાની વાત કરી કે આ વાત કરી, આજે હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે નવસારી ખાતે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વાંસી બોરસી ગામે જે મિત્ર પાર્ક બનાવ્યો અને એમણે અમને જાહેરમાં કીધું કે અમે 300 યુનિટ સુધી વીજળી જે સોલરથી પેદા થશે એમાં સરકાર ગ્રાન્ટ આપશે અને મફત વીજળી એમાં મળવાની છે. જે એમણે ત્યાં વાત કરી છે, આપણે પણ એની નોંધ લીધી હશે. તો આ જે મુદ્દાઓ હતા જે આમ આદમી પાર્ટીએ ત્યારે ચલાવેલા, તો આજે મારે ત્યાં હું ડાંગમાં જ્યારે જાઉં છું તો લોકો પહેલું અમારી સાથે વાત કરે ત્યારે પહેલાં જ બોલે છે કે રામ રામ. તો એમને ભગવાન રામ પર અતૂટ શ્રદ્ધા છે. મારા આદિવાસીઓને અતૂટ શ્રદ્ધા છે ભગવાન રામ પર. અને હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે વિશ્વના યશસ્વી પુરુષ જેમણે ભગવાન રામનું મંદિરનું જે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, એવું અમારે ત્યાં નવરાત્રિ વખતે આરતી ગવાય છે. ને આરતીમાં 8મા અવતારમાં રઘુવંશી અવતાર, તે નરેન્દ્રભાઈ મોદી રૂપી એક રઘુવંશી અવતાર છે. જે અંતરિયાળ વિસ્તારના રોડ છે એ આ નેશનલ હાઈવે કરતા વધારે મજબૂત રહ્યા. એટલે કે ચોમાસામાં તમે ધરમપુરના વિલસલ હિલ સુધી જાઓ કે કપરાડામાં પેટ સુધી જાઓ, રસ્તા સારા હતા. તો આ નેશનલ હાઈવેના રસ્તા વારંવાર તૂટે છે, જેને લઈને લોકોને ખૂબ તકલીફ રહે છે. વલસાડ વાપી ઘણા લોકો કમ્યુટ કરે છે, તો એના ઉપર કેવી રીતે ધ્યાન રખાશે? નેશનલ હાઈવે પહેલાં હું ત્યાં આપણી સહ્યાદ્રી હોટલ છે મહારાષ્ટ્રમાં, ત્યાં તલવાડા ગામ છે અને એ મલાવ ફાટકથી તલવાડા ક્રોસિંગ થાય ત્યાં દર 3 મહિને એક એક્સિડન્ટ થાય અને એકનું મૃત્યુ થાય. તો ત્યાં તાત્કાલિક મેં ઓવરબ્રિજ મંજૂર કરાવ્યો, જેનું કામકાજ અત્યારે ચાલે છે. રામ મંદિરનો મુદ્દો વધુ મહત્વનો રહેશે કે અહીંયા થયેલા વિકાસ પણ એટલો જ મહત્વનો ભાગ ભજવશે? મારી આદિવાસી સમાજ, આદિવાસી પ્રજા ભગવાન રામને ખૂબ પવિત્ર ભાવનાથી માને છે, પણ એટલો જ એમને જે રીતે વિકાસ થયો છે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે વિકાસ કરે છે એમના પર ખૂબ વિશ્વાસ છે. જે રીતે ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મળીને પોતાના કેન્ડિડેટ મૂકવાનું વિચારે છે, તો તમને કયો પ્રતિદ્વંદી જેવો લાગશે આ વિસ્તારમાં? આમ આદમી પાર્ટીએ પણ સારા વોટ મેળવ્યા છે, તો એમનો કેન્ડિડેટ હશે તો થોડું ટફ થશે કે કોંગ્રેસના કેન્ડિડેટ હશે તો ટફ થશે? શું લાગે છે? અહીંયા મને જે માહિતી મળે છે એના આધારે હું કહું છું કે અહીંયા એ લોકો, કારણ કે અગાઉ પણ આ કોંગ્રેસની પરંપરાની સીટ હતી, એ લોકો કોંગ્રેસ પાર્ટીને ટિકિટ આપશે. તો કોંગ્રેસ દેખાય છે ખરી આ વિસ્તારમાં તમને? નથી દેખાતી, પણ કોંગ્રેસ પાર્ટીને ટિકિટ આપશે. જે રીતે
વિધાનસભામાં તેમના દીકરાના પત્ની ગયા હતા અને તેઓએ પણ જે કાર્ય કર્યું છે અહીંયા સ્પષ્ટપણે તેઓનો કોન્ફિડન્સ ચોક્કસ બતાવે છે કે આ વિસ્તારમાં તેઓએ જે પ્રમાણેના કામ કર્યા છે ભારતીય જનતા પાર્ટીને એનો ફાયદો ચોક્કસથી થશે.